ગુડ મોર્નિંગ જક્ષુ. આવી જાય સાબરમતી ધીરે આ રોટેશનમાં. ગુડ મોર્નિંગ જક્ષુ. ગુડ મોર્નિંગ દીકા. ચલો ટાટા જવાની છે ને પાછું ઘરે. नहीं जाना है जक्षु. गुड मॉर्निंग दीकू. ગુડ મોર્નિંગ બાબુ. ચાલો તો જક્ષુ હવે ઉઠી ગયો છે અને તેને થોડો ફ્રેશન અપ કરી લીધો છે. તો ચાલો હવે નીકળીએ પાછા વડોદરા તરફ. આ ટ્રીપ આમ તો નોર્મલ ટ્રીપ જ હતી, પરંતુ 2026ની પહેલી ટ્રીપ અને એમાં પણ મારા વ્લોગિંગ શરૂ કર્યા પછીની પહેલી ટ્રીપ હતી. તો અમે બહુ જ બધી મેમરીઝ બનાવી છે અને બહુ બધી મેમરીઝ અમારી સાથે છેલ્લે સુધી રહેશે. એટલા માટે આ ટ્રીપ બહુ જ ખાસ બની ગઈ છે. અમે જ્યાં સ્ટે કર્યો હતો ત્યાં એક બહુ જ મોટું ગ્રાઉન્ડ હતું, તો અહીંયા બધા ક્રિકેટ રમી રહ્યા છે. 9 बज गए हैं और हम लोग का चेकआउट है. जक्षु बाय बाय कर दे. जक्षु को तो नाइट ड्रेस में ही उठा लिया था. કોને બોલાવ છો? ક્યાં છે કુકુ? GSFCના ગેસ્ટ હાઉસ બહુ જ બધા સિટીમાં છે, તો અમે લોકો જ્યારે પણ એ બધા જગ્યા પર જઈએ છીએ ત્યારે અમારે વિચારવું નથી પડતું કે કઈ હોટલમાં ઉતરીશું. પરંતુ અમદાવાદમાં અમે પહેલી વખત જ અહીંયા ઉતર્યા, કારણ કે અમદાવાદ તો એકદમ નજીક છે, એટલે અમે જનરલી સવારે જતા હોઈએ છીએ અને આખો દિવસ ફરીને પાછા સાંજે પાછા આવતા રહેતા હોઈએ છીએ. આ તમને ધુમ્મસ લાગી રહ્યો હોય તો ધુમ્મસ નથી, ધુમાડો છે, પરંતુ કઈ જગ્યાએથી આવી રહ્યો હતો એ તો ખબર જ ના પડી. આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ વૃષભ? કે મારુટથી લીધું? આપણે એક એરપોર્ટ રોડ જોવા જઈએ છીએ. ત્યાં એરપોર્ટની પાછળની દિવાલે એક રોડ છે, પ્લેન લેન્ડ થતા દેખાય છે. એવું મેં જોયું છે ને સાંભળ્યું છે, વિડીયો જોયો ને સાંભળ્યું છે. હવે કેટલું સાચું છે જઈને જોઈએ. આ સાબરમતી રિવરફ્રન્ટ વાળો રોડ છે અને બાજુમાં જ સાબરમતી નદી દેખાઈ રહી છે. અહીંયા એક લોકેશન એવું છે કે જ્યાંથી એકદમ નજીકથી પ્લેન દેખાય છે, તો અમે લોકો ત્યાં જ જઈ રહ્યા છીએ. અને આજે જક્ષુને પ્લેન જોવા બહુ જ ગમે છે, તો અમે એના માટે જ સ્પેશિયલી જઈ રહ્યા છીએ. આ જે અટલ બ્રિજ દેખાઈ રહ્યો છે એની પેલી સાઈડ પર ફ્લાવર શો યોજાયો છે. જો તમે ફ્લાવર શોનો વિડીયો ના જોયો હોય તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. હવે તો આઈ થિંક ફ્લાવર શો પૂરો થઈ ગયો હશે, કારણ કે 1 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી હતો. આ સાઈડથી પણ તમે ફ્લાવર શોમાં જઈ શકો છો, પરંતુ તમારે આખો અટલ બ્રિજ ક્રોસ કરીને જવું પડશે. અમદાવાદના ફરવાલાયક સ્થળોમાંનું આ એક ફરવાલાયક સ્થળ જ છે અટલ બ્રિજ. પરંતુ જો તમે ત્યાં જવાના હોય તો 130 રૂપીસ તમારે એક્સ્ટ્રા આપવા પડશે. ખબર નહીં કેમ. સાબરમતી નદીના કાંઠે છે અને તમે કોઈ પણ ટેબલમાં બેસો ને તો એનો વ્યૂ તમને આવી જાય, એટલું ધીરો રોટેશન ફરતું હોય એનું. આ અમદાવાદની આઇકોનિક રોટેટિંગ રેસ્ટોરન્ટ છે કે જે ચીનુભાઈ ટાવર, નહેરુ બ્રિજનો જે કોર્નર છે ત્યાં આશ્રમ રોડ ઉપર આવેલી છે. અને અહીંયા જક્ષુ તો રોડ ટ્રીપને એન્જોય કરતો કરતો જઈ રહ્યો છે. જક્ષુ તને બહુ મજા આવે છે બેટા? હે, હલવાનું નામ પણ નથી લેતો, જો તો ખરા જક્ષુ. અમે પહોંચી ગયા છે એરપોર્ટનો જે એક્સટર્નલ રૂટ આવે એ સાઈડ. અને અહીં અમુક રૂલ્સ લખેલા છે, જેમ કે એરપોર્ટની આ જે બોર્ડર છે એનાથી 5 કિલોમીટરના એરિયામાં ડ્રોન ઉડાડી ના શકાય.
અહીંયા બોર્ડર તમે જોઈ શકો છો. બીજા લોકો પણ એરપોર્ટની સાઈડ પ્લેન જોવા માટે આવેલા છે. અમે લોકો આ રૂટ ઉપર જ ઊભા છીએ અને અહીંયા બહુ જ પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે જક્ષુ અને એના પપ્પા બંને અંદર બેઠા છે. અમે લોકો આવ્યા એનો ઘણો ટાઈમ થયો હતો, પરંતુ હજુ પણ કોઈ પ્લેન દેખાઈ રહ્યું નહોતું, એટલે અમે વિચાર્યું કે ઓનલાઈન જોઈ લઈએ કે કેટલા વાગે પ્લેન લેન્ડ થવાનું છે કે ઉડવાનું છે. તો ફાઇનલી અમને અહીંયા દેખાઈ ગયું છે. હવે કોઈ લેન્ડ થતું પ્લેન જોઈ લઈશું અને પછી અમે નીકળી જઈશું વડોદરા જવા માટે. અમે લોકોએ વિચાર્યું કે ચાલો જક્ષુ સૂઈ જ ગયો છે તો એની એક ઊંઘ પૂરી થઈ જશે. તો હવે 1 કલાકનો રૂટ છે, તો વચ્ચે રસ્તામાં અમે નડિયાદ થતા જઈશું. બપોરના 12 વાગ્યા હતા અને અમે નડિયાદ પહોંચી ગયા છીએ, એટલે અત્યારે બહુ ટ્રાફિક પણ નથી અને અમને શાંતિથી શોપિંગ કરવા પણ મળશે. એટલે ચલો હવે શોપિંગ કરી લઈએ થોડી ઘણી. જીન્સની વેરાયટી પણ ઘણી છે, પરંતુ અમે લોકો મોસ્ટલી મુંબઈથી જ જીન્સ લેવાના પ્રિફર કરીએ છીએ અને આ જીન્સ કદાચ કમ્ફર્ટેબલ ના પણ લાગે એટલા માટે. તો અહીંયા સરસ મજાના ફોર્મલ શર્ટ મળી ગયા છે અમને. એમાં વેરાયટી પણ બહુ બધી છે. એ પણ માત્ર 299માં છે. અહીંયા મને બ્લેક અને બ્લુ એટલે કે નેવી બ્લુ કલરના અને બ્લેક કલરના બહુ જ સરસ મજાના શર્ટ મળી ગયા હતા. તો આપણે જોઈએ એની અંદર વૃષભની સાઇઝ અવેલેબલ છે કે નહીં. અહીંયા બાપ દીકરો બંને ફૂટબોલ રમવા લાગ્યા છે. 249માં અહીંયા સરસ મજાના કુર્તા અવેલેબલ છે. હલ્દીમાં પહેરી શકાય અને બીજા ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ હતા, એટલે તમે ગરબામાં પણ પહેરી શકો એ રીતના. 299માં આ રીતના વિન્ટર ટોપ અવેલેબલ છે. અને મને એવું લાગે છે કે આ વખતે ટી શર્ટનું કલેક્શન બહુ જ ઓછું આવ્યું છે, કારણ કે મોસ્ટલી અહીંયા ટી શર્ટ બહુ જ સારા મળે છે. તો આ વખતે શર્ટ અને જે ટ્રેડિશનલ કપડાં આવે એનું કલેક્શન વધારે આવ્યું છે. અમે અત્યારે આવ્યા છીએ વન સેન્ટરમાં. એ તો તમને કહેવાનું જ ભૂલી ગઈ કે નડિયાદમાં અમે કઈ જગ્યા પર આવ્યા છીએ. અહીંયા મોસ્ટલી ટી શર્ટ બહુ જ સારા મળે છે, પરંતુ આ વખતે મને એવું લાગે છે કે ટી શર્ટનું કલેક્શન બહુ જ ઓછું આવ્યું છે અને મોસ્ટલી મને જ્યાં જોઉં ત્યાં નકરા શર્ટ જ દેખાઈ રહ્યા હતા. આમ તો ટી શર્ટ છે, પરંતુ અમે પોલો નેકના ટી શર્ટ લેવાનું પ્રિફર કરીએ છીએ. ચાલો હવે આપણે આપણું જે શોપિંગ કરવાની હતી એ કરી લીધી છે અને નીચેના કાઉન્ટર પર જતું રહ્યું છે. તો બિલિંગ કરીને હવે આપણે જઈએ પાછા વડોદરા તરફ. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.